સહજ ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે આસ્થા, સામૂહિકતા અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો ઉત્સવ બાબા ઈંદ ઉજવાયો. નમસ્કાર, સહજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા પાણીબાર ગામે પરંપરાગત બાબા ઈંદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા, પરંપરા અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. ઉત્સવ દરમિયાન આદિવાસી સમાજ દ્વારા ધરતી માતા, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી સહિત ગામના આદિ દેવસ્થાનોની પૂજા કરવામાં આવી હતી. ગામમાં સુખ સમૃદ્ધિ રહે, તમામ જીવોનું કલ્યાણ થાય અને ખેતી પાક સારો ઉતરે તેવી કામનાઓ સાથે શ્રદ્ધાભેર બાબા ઈંદ ઉજવાયો હતો. આ પ્રસંગે આદિવાસી પુરુષો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ, નગારા, શરણાઈ, ગંદુડી, વાંસળી અને મોટલા ઢોલના તાલે લોકનૃત્યો કરતા જોવા મળ્યા હતા. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ભાઈચારાના રંગે રંગાયો હતો. આદિવાસી સમાજના અગ્રણી વાલસીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આવા ઉત્સવો નવી પેઢીને પોતાની મૂળ સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને પ્રકૃતિ સાથે જોડાવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ડીજેના યુગમાં પરંપરાગત વાદ્યો અને લોકસંગીતોના પરિચય યુવાનોને પોતાની ઓળખ પ્રત્યે ગૌરવની લાગણી કરાવે છે. ઉત્સવ દરમિયાન સામૂહિક ભોજન અને સહકારની પરંપરાએ નવી પેઢીમાં એકતા અને સમૂહ ભાવનાના સંસ્કારો મજબૂત બનાવ્યા હતા. સાથે જ જળ, જંગલ અને જમીન પ્રત્યે સંવેદના જાળવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સદીઓ જૂની આ પરંપરા આજે પણ આદિવાસી સમાજ દ્વારા એટલી જ આસ્થા અને ઉત્સાહ સાથે જાળવી રાખવામાં આવી રહી છે, જે નવી પેઢી માટે ગૌરવ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.